વલસાડમાં ધોળા દિવસે રિક્ષામાં મુસાફર તરીકે સવાર થઈ ઈસમે ચપ્પુ વડે હુમલો કરતા ધરપકડ। વલસાડના સ્ટેશન રોડ ઉપર રોજીરોટી કમાવા નીકળેલા રિક્ષા ચાલક શાહિદ ખાનને એ વાતનો અંદાજો પણ ન હતો કે તેની રિક્ષામાં પાછળ બેઠેલો મુસાફર જ તેનો કાળ બનીને આવ્યો છે। હુમલાખોર અજય પ્રજાપતિ રિક્ષામાં મુસાફર તરીકે સવાર થયો હતો। જેવી રિક્ષા એસટી ડેપો પાસે પહોંચી અજય રિક્ષા ઊભી રખાવી હતી। શાહિદ કંઈ સમજે પહેલા જ રિક્ષામાંથી નીચે ઉતરીને અજય તેની સાથે વિવાદ શરૂ કર્યો। રિક્ષામાંથી નીચે ઉતરેલા અજય પૂર્વ આયોજિત કાવતરા મુજબ પોતાની પાસે રાખેલું ચપ્પુ કાઢ્યું અને રિક્ષાની સીટ ઉપર બેઠેલા શાહિદ ઉપર તૂટી પડ્યો। શાહિદને બચાવવાની તક મળે પહેલા જ અજય તેના ઉપર ચપ્પુના ઝીકાયેલા ઘાથી આખો વિસ્તાર હચમચી ગયો હતો। વલસાડ શહેરમાં ધોળા દિવસે જાહેર રસ્તા પર ખેલાયેલા આંખોની ખેલને જોઈ પ્રત્યદર્શીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા। લોહીલુહાણ હાલતમાં શાહિદને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। વલસાડ સિટી પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। સિટી પોલીસની ટીમે ફરિયાદીનું નિવેદન લઈ તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસે જ્યારે આરોપી અજય પ્રજાપતિની ધરપકડ કરી પૂછપરછ કરતા આ હુમલો પણ જૂની અદાવત અને ખોટો વહેમ હોવાનું સામે આવ્યું હતું। અગાઉ પણ બંને વચ્ચે વિવાદ થતા પોલીસ માધ્યમથી સમાધાન થયું હતું, પરંતુ અજયના મનમાં વેરની આગ ઠરી ન હતી। મુસાફર બનીને રિક્ષામાં બેસવું એ શાહિદને ફસાવવાની એક ચાલ હતી। હાલમાં વલસાડ સિટી પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 9/2/24 રોજ બપોરના લગભગ 3:30-4 વાગ્યાના અરસામાં એસટી પાસે મેઇન રોડ ઉપર એક રિક્ષા ચાલકને ચપ્પુ મારવાની ઘટના બની હતી। જે અનુસંધાન હકીકત એવી રીતની છે કે આ જે રિક્ષા ચાલક છે, ભોગ બનનાર રિક્ષા ચાલકનું નામ શાહિદ ખાન નઝીર ખાન પઠાણ છે। પોતાની રિક્ષા લઈ અને જઈ રહ્યો હતો, એ દરમિયાન એની એક જૂની અદાવત જે છે, આ કામનો જે આરોપી જે છે અજય બાંકીલાલ પ્રજાપતિની સાથે ચાલી આવતી હતી અને અનુસંધાને જે તે વખતે લોકો વચ્ચે સમાધાન થઈ ગયું, પણ કોઈ કારણસર ફરી પાછું આ ઝઘડો થતા અજય જે છે એને એની રિક્ષા જ્યારે ધીમી પડી ત્યારે એને જાનથી મારી નાખીને ધમકી આપી અને એની સાથે ગાળાગાળી કરી અને એને પેટના ભાગે ચપ્પુ મારવાની ઘટના બની હતી અને ત્યાર પછી એ નાસી ગયો હતો। આ ઈજા પામનાર જે વ્યક્તિ જે છે એ નઝીર ખાન પઠાણ, એને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, તેની ટ્રીટમેન્ટ ચાલુ હતું। આ અનુસંધાને જે છે વલસાડ પોલીસ સ્ટેશન દ્વારા બીએનએસની વિવિધ કલમો અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આરોપી જે છે એની અટકાયત કરવામાં આવી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।